નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજકેટ ફિઝિક્સ 2026નું જે પેપર છે એનું સોલ્યુશન કરવાના છીએ। એકંદરે પેપર જે છે એ ખૂબ જ સરળ હતું। ગુજકેટનો જે ફિઝિક્સનો આપણે ક્રેશ કોર્સ જે લોન્ચ કર્યો હતો, મોટાભાગના પ્રશ્નો જે છે એમાંથી જ હતા, એટલે એ સારી વાત છે। જો તમે પ્રેક્ટિસ કરી હશે તો પેપર જે છે એ ખૂબ સહેલું લાગ્યું હશે તમને। છતાં પણ આપણે જોઈએ કે કઈ રીતના પ્રશ્નો જે છે એ પેપરમાં હતા અને સ્ટેપ બાય સ્ટેપ જે છે એનું સોલ્યુશન કરતા જઈએ। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન જે છે કે b²/2μ0 નું પારિમાણિક સૂત્ર। હવે જો આ સૂત્ર તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર છે અને ચુંબકીય ઉર્જા ઘનતાનો એકમ જે છે એ શું થાય? જૂલ પ્રતિ મીટર ક્યુબ થાય। હવે જૂલ એટલે ઉર્જા, ઉર્જા માટે પારિમાણિક સૂત્ર m1L2T-2 થશે। મીટર માટે આપણે L લખીએ, માથે ક્યુબ આવશે, તો સાદુરૂપ આનું આપીએ તો m1L-1 અને T-2 થશે। તો m1L-1 T-2 એવો ઓપ્શન જે છે એ કયો છે? સી ઓપ્શન છે। તો પહેલો જે પ્રશ્ન છે એમાં આપણો સી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે। ચાલો એની પછી બીજો પ્રશ્ન, n આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેનરી છે। હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ, તો આપણને ખ્યાલ છે કે આત્મપ્રેરકત્વ જે છે એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ પર આધારિત નથી, એટલે પ્રવાહમાં ફેરફાર કરવાથી આત્મપ્રેરકત્વમાં કોઈ ફેરફાર થવાનો નથી। તો પહેલાં કેટલું હતું? L, તો પ્રવાહમાં કોઈ પણ ફેરફાર કરીએ આત્મપ્રેરકત્વ જે છે એ કેટલું રહેશે? L, એટલે એમાં આપણો જવાબ જે છે એ L જ આવશે, એટલે કે ઓપ્શન બી જે છે એ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન આપણો ત્રીજો જે છે એ જોઈએ કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રો ફેરેડેના કેપેસિટરને જોડવામાં આવેલ છે, તો આ પરિપથનો કેપેસિટિવ રિએક્ટન્સ। ચાલો કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એને XC વડે દર્શાવીએ। એનું સૂત્ર થાય 1/ωc। હવે ઓમેગા મારે અલગથી મેળવવું હોય તો ઓમેગા બરાબર સૂત્ર શું થાય? 2πf। F કેટલું છે? 50, એટલે અહીંયા 50 × 200 એટલે આ ટોટલ થશે 314 રેડિયન પ્રતિ સેકન્ડ। અહીંયા આપણે મૂકી દઈએ તો ઓમેગા જે છે એ 314, સી જે છે કેપેસિટન્સ આપણને 15 માઇક્રો ફેરેડે આપેલું છે। ચાલો આનું સાદું રૂપ આપી દેશો એટલે 212 પોઈન્ટ સમથિંગ જે છે આપણો આન્સર જે છે એ આવશે। એટલે એની નજીકનો જવાબ જે છે આપણો શું થયો? 212 ઓહ્મ, એટલે ઓપ્શન એ જે છે એ સાચો જવાબ થશે। ચાલો એની પછી જે છે 27 મિલી હેનરી ઇન્ડક્ટર, એટલે L આપેલું છે, L બરાબર આપણને 27 મિલી હેનરી આપેલું છે। 30 માઇક્રો ફેરેડે કેપેસિટન્સ, C બરાબર 30 માઇક્રો ફેરેડે, સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર સાથે જોડેલ છે। તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ, હવે મુક્ત દોલનની કોણીય આવૃત્તિ જે છે ઓમેગાનું સૂત્ર શું થશે? 1/√LC થશે। તો L જે છે એ આપણને કેટલું આપેલું છે? 27 મિલી, એટલે 10⁻3। C જે છે એ 30 માઇક્રો, એટલે 10⁻6 આવશે। ચાલો હવે અહીંયા થશે -9 અને 27 × 30 એટલે 810 થશે, એટલે એને 81 × 10⁻8 લખાય। 81નું વર્ગમૂળ 9, 10⁻8 નું 10⁻4। તો આનું સાદુરૂપ -4 ઉપર જશે તો +4 થઈ જશે, એટલે આનું સાદુરૂપ તમે આપશો તો 1111.11 જેવો જવાબ આવશે। તો એની નજીકનો જવાબ જે છે એ આપણી માટે એ થશે, 1100 રેડિયન પ્રતિ સેકન્ડ, બરાબર। કારણ કે આનું સાદુરૂપ આપીએ એટલે આપણો આન્સર 1111.11 રેડિયન પ્રતિ સેકન્ડ આવશે। પણ એક્ઝેક્ટ ઓપ્શનમાં એવું નથી આપેલું, તો આપણે એવું વિચારવાનું કે એની નજીકનો આન્સર જે છે એ કયો થશે? તો કે 1100 થશે, એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ છે। એની પછી પાંચમો પ્રશ્ન જે છે કે એક આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા। ચાલો આદર્શ ટ્રાન્સફોર્મર કીધું છે, પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા જે છે એ 200 આપેલી છે। જો તેમાં આઉટપુટ પ્રવાહ, હવે આઉટપુટ પ્રવાહ જે છે એ IS થશે,
5 એમ્પિયર હોય તો ઇનપુટ પ્રવાહ જે છે એ કેટલો થશે? એટલે આપણે મેળવવાનું છે આઈપી. આદર્શ ટ્રાન્સફોર્મર માટે સૂત્ર છે NS/NP બરાબર શું થશે? IP/IS. તો આઈપી આપણે મેળવવું છે તો આઈપી બરાબર NS/NP ગુણ્યા શું થશે? IS. હવે NS જે છે એ કેટલું છે? 200 છે. NP જે છે એ કેટલું છે? 100 છે. અને IS જે છે એ કેટલું છે? 5 છે. અહીંયા 2 મીંડા કેન્સલ થઈ જશે, 5 દુ 10. તો જવાબ જે છે આપણો શું આવશે? 10 એમ્પિયર. એટલે કે ડી ઓપ્શન જે છે આપણો જવાબ થશે. એની પછી છઠ્ઠો પ્રશ્ન, એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 8×10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ. તો આપણને ખ્યાલ છે કે જેટલી આવૃત્તિથી દોલન કરતા હોય એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું શું કરે? ઉત્સર્જન કરે. એટલે 8×10⁹ હર્ટ્ઝ એ જ આપણો જવાબ થશે. એટલે ઓપ્શન બી જે છે આપણો જવાબ થશે. એની પછીનો પ્રશ્ન કે દ્રશ્ય કિરણો, માઇક્રોવેવ અને એક્સરે ની તરંગ લંબાઈ અનુક્રમે λV, λm અને λx હોય તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? હવે 3 દ્રશ્ય કિરણો, માઇક્રોવેવ અને એક્સરે જે છે આપણને આપેલા છે. તો આ ત્રણેયમાં આપણને ખ્યાલ છે કે સૌથી વધારે જે તરંગ લંબાઈ હોય આ 3 માટે તો એ જે છે એ માઇક્રોવેવની આવે. એની કરતાં ઓછી જે છે એ દ્રશ્ય પ્રકાશની આવે, બરાબર. અને એનથી ઓછી જે છે ક્ષ કિરણોની આવશે. તો આવો સંબંધ જે છે એ આપણને ઓપ્શન સી ની અંદર આપેલો છે. એટલે ઓપ્શન સી જે છે આપણો જવાબ થશે. એની પછી 8મો પ્રશ્ન, એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે F 15 સેન્ટીમીટર આપેલી છે. આ અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે તો રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હશે. અને ઓપ્શન જુઓ, આમાં આપણે પ્રતિબિંબનો પ્રકાર જોવાનો છે. તો અહીંયા ધ્યાનથી તમે જુઓ કે ફોકલ પ્લેન જે છે એ 15 સેન્ટીમીટર અંતરે આપ્યું છે. વસ્તુ જે છે 10 સેન્ટીમીટર, એટલે વસ્તુ આપણી પી અને એફની વચ્ચે છે. તો અંતર્ગોળ અરીસાની સામે જ્યારે પી અને એફની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે. કેવું મળે? આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં મોટું મળે. તો એવો ઓપ્શન જે છે એ સી છે, આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં મોટું. તો એમાં જવાબ આપણો સી આવશે. એની પછી 9મો પ્રશ્ન છે કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, ઓબ્જેક્ટિવ એટલે FO 1 સેન્ટીમીટર આપેલી છે. આઈપીસની કેન્દ્ર લંબાઈ જે છે FE 2 સેન્ટીમીટર જે છે આપેલી છે. ટ્યુબ લેન્થ જેને આપણે કહીએ છીએ L બરાબર 20 સેન્ટીમીટર આપેલી છે. અને અવલોકન કરતા માટે સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય. એટલે ડી બરાબર નજીક બિંદુ જે છે એ આપણને 25 સેન્ટીમીટર હોય તો માઇક્રોસ્કોપની મોટો શક્તિ જે છે એ શોધો. હવે આમાં 2 રીતે આપણે વિચારી શકીએ. સૌથી પહેલી વાત કે આમાં સામાન્ય નજીક બિંદુ આપણને આપેલું છે એટલે એનો અર્થ એવો થયો કે પ્રતિબિંબ જે છે એ નિયર પોઈન્ટે જે છે એ રચાતું હોય. હવે આની અંદર આપણી માટે 2 કેસ જે છે, એક નિયર પોઈન્ટ અને એક જે છે અનંત અંતરે. હવે જો નિયર પોઈન્ટે પ્રતિબિંબ જે છે એ રચાતું હોય તો મોટવણીનું સૂત્ર L/FO 1 + D/FE આ થશે. તો આમાં L જે છે એ 20 છે, બરાબર. FO જે છે 1 છે, અહીંયા 1 + D જે છે એ 25 અને FE જે છે 2 આપેલું. તો આનો આન્સર જે છે કેટલો આવશે? 270 આવશે. પણ ઓપ્શનમાં આપણે જોઈએ તો 270 નથી આપેલું. એટલે આજે મેં મોટવણી મેળવી એ શેની માટે છે? નિયર પોઈન્ટ માટે મેળવી છે. તો બીજો કેસ આપણી પાસે કે ભાઈ અનંત અંતરે પ્રતિબિંબ રચાતું હોય. તો અનંત અંતરે જ્યારે પ્રતિબિંબ રચાતું હોય તો સૂત્ર જે છે એ શું થશે? L/FO × D/FE. તો L જે છે એ કેટલું છે? 20, FO જે છે એ 1, D જે છે એ 25 અને FE જે છે એ 2. તો આનો જવાબ જે છે કેટલો આવશે? 250. એટલે એ ઓપ્શન જે છે એ આપણી માટે સાચો થશે. એટલે એનો અર્થ એવો થયો
કે આ માઇક્રોસ્કોપની સામાન્ય ગોઠવણી એટલે કે પ્રતિબિંબ જ્યારે અનંત અંતરે રચાતું હોય એ માટે આપણને આન્સર આપેલો છે, એટલે એ ઓપ્શન 250 થશે. ચાલો 10મો પ્રશ્ન જે છે કે F1 અને F2 કેન્દ્ર લંબાઈના બે પાતળા બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે તો સંયોજનનો સમતુલ્ય પાવર. તો પહેલી વાત, સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું થાય? F1 F2 છેદમાં F1 પ્લસ F2. પણ આપણે પાવર જોતો છે તો એનું વ્યસ્ત કરવું પડે એટલે F1 પ્લસ F2 છેદમાં F1 F2 થશે. બરાબર, તો આવો ઓપ્શન જે છે એ ઓપ્શન આપણને આપેલો છે F1 પ્લસ F2 છેદમાં F1 ઇન્ટુ F2. તો એ ઓપ્શન આપણો સાચો જવાબ થશે. 11મો ક્વેશ્ચન જે છે કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્ન આપણને આપેલો છે, નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય. હવે આકૃતિ જે છે તમને જે પેપરમાં આપી છે એ આકૃતિની આપણે વાત કરવાની છે. તો એ આકૃતિ કંઈક આવી રીતે છે. અહીંયા 60નો ખૂણો છે, અહીંયા 90નો છે. આ કિરણ જે છે આપાત કિરણ એક્ઝેક્ટ અહીંયા 90ના ખૂણે આપાત થાય છે એટલે આ કિરણ સીધું આમ આવશે, ત્યાંથી આવી રીતે વક્રીભવન પામીને આવશે એટલે આ નિર્ગમન કિરણ છે. તો તમે અહીંયા કહી શકો કે પહેલી સપાટી માટે R1 જે છે એ શું છે? 0 છે, કારણ કે કિરણ સીધું આમ આવશે, ત્યાંથી અહીંયા જે છે એ નિર્ગમન પામશે એટલે આ નિર્ગમન કિરણ છે. અહીંયા સપાટીને આપણે લંબ દોરીએ તો લંબ સાથે નિર્ગમન કિરણનો જે ખૂણો છે અને નિર્ગમન કોણ કહેવાય E. અને જે આપણે મેળવવાનો છે કે ભાઈ નિર્ગમન કોણ કેટલું થશે એટલે E આપણે મેળવવાનો છે. R1 0 છે, આ ખૂણો R2 થશે. હવે પ્રિઝમ માટે R1 પ્લસ R2 બરાબર શું થાય? A. હવે R1 0 હોય તો R2 બરાબર A થઈ જશે. હવે પ્રિઝમની આ બીજી સપાટી માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક N2, બહાર હવાનું માધ્યમ એટલે એનો વક્રીભવનાંક N1 થશે. બરાબર, તો બીજી સપાટી માટે આપણે સૂત્ર વાપરીએ તો N2 sin R2 બરાબર થશે N1 sin E. હવે R2 બરાબર કેટલું છે? A. એટલે પ્રિઝમ કોણ, એટલે આ બે સપાટી વચ્ચેનો જે ખૂણો છે એ પ્રિઝમ કોણ થશે. તો આ 60 હોય, આ 90 હોય, તો આ જે છે એ પ્રિઝમ કોણ કેટલો થશે? 30નો થશે. એટલે R2 જે છે એ 30 આવશે. N2 જે છે એ કેટલું છે? √3 છે. sin 30 R2 ની જગ્યાએ N1 1, આ sin E. તો sin E બરાબર શું થશે? √3 અને sin 30 ની કિંમત 1. તો sin E બરાબર √3/2. E આપણો ખૂણો છે તો sin ની કિંમત √3/2 ક્યારે આવે? ખૂણો 60 ન હોય તો આમાં C ઓપ્શન જે છે એ આપણી માટે સાચો જવાબ થશે. એટલે C ઓપ્શન 60 ડિગ્રી. ચાલો એની પછી 12મો પ્રશ્ન જે છે કે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત. હવે એક જ તરંગ અગ્ર પરના હોય તો કળા સમાન હોય. હવે કળા સમાન હોય તો એનો કળા તફાવત લ્યો તો જવાબ શું આવશે? 0 આવશે. એટલે 12મામાં આપણો ઓપ્શન B થશે. એની પછી 13મો પ્રશ્ન જે છે યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d 0.2 મિલીમીટર અને પડદો 2 મીટર દૂર છે એટલે d બરાબર 2 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એટલે x 1.5 સેન્ટીમીટર આપેલું છે. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એટલે આપણે શું મેળવવાનું છે? લેમ્બડા મેળવવાનું છે. ચાલો પ્રકાશિત શલાકા માટે પદ તફાવતનું સૂત્ર hd/d બરાબર થશે n લેમ્બડા. ત્રીજી પ્રકાશિત શલાકા માટે n જે છે 3 મૂકશું જે છેદમાં આવશે એટલે લેમ્બડા બરાબર થશે xd/3d. હવે x જે છે 1.5 એને મીટરમાં ફેરવી નાખીએ. સ્મોલ d જે છે 0.2 મિલીમીટર એને પણ મીટરમાં ફેરવી નાખીએ. 3 અને કેપિટલ D જે છે એ 2 થશે. બરાબર, તો આનું સાદુરૂપ તમે આપશો એટલે ફાઇનલ આન્સર જે છે એ તમારો શું આવશે? 5000 એંગસ્ટ્રોમ આવશે. એટલે ઓપ્શન A જે છે એ આપણો સાચો જવાબ છે. એમાં 5000 એંગસ્ટ્રોમ. 14મો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ
આવૃત્તિનો આલેખ જે છે એનો ઢાળ શું મળે? તો ઘણીવાર આ પ્રશ્ન સોલ્વ કરેલો છે અને એકદમ ઇઝી છે. શું ઢાળ મળે? h/e. બરાબર, એટલે ઓપ્શન ડી જે છે આપણી માટે સાચો જવાબ થશે. એની પછી 15મો પ્રશ્ન, એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. ચાલો, મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર કે મેક્સિમમ બરાબર શું થશે? EV0 થશે. હવે V0 જે છે 1.5 છે, E ને એમનેમ રહેવા દઈએ તો આ જવાબ ઇલેક્ટ્રોવોલ્ટમાં થશે. તો આપણો જવાબ આવશે 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે ઓપ્શન એ. એની પછી 16મો પ્રશ્ન, વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા અને તેમના ક્વોન્ટમ એટલે કે ફોટોનની દ્રવ્યરોગલી તરંગ લંબાઈ લેમ્બડા પ્રાઇમ હોય તો તેમની વચ્ચેનો સંબંધ. તો આ પણ આપણે ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ અને એ શું થશે? લેમ્બડા પ્રાઇમ બરાબર લેમ્બડા એટલે કે બંનેની તરંગ લંબાઈ જે છે એ સરખી આવશે. એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે સાચો જવાબ છે. એની પછી 17મો પ્રશ્ન જે છે, પ્લાન્ક અચળાંકના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ. તો પ્લાન્ક અચળાંકનો એકમ તમે યાદ કરો તો શું થાય? જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર, તો માનો કે નથી ખબર આપણને, તો સૌથી પહેલો ઓપ્શન વિચારો પાવર. તો પાવરનો એકમ શું થાય? જૂલના છેદમાં સેકન્ડ. બરાબર છે, તો એ નહીં આવે, ઓપ્શન એ નહીં આવે. કોણીય વેગમાન, તો કોણીય વેગમાનનો એકમ શું થાય? જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે ઓપ્શન બી જે છે આવશે આપણો જવાબ. છતાં વિચારી જુઓ, જેમ કે બળની ચાક માત્રા તો એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર થાય, તો એ પણ નહીં આવે. જડત્વની ચાક માત્રા તો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. તો એનાથી આઈડિયા આવી જશે કે આ એક જ ઓપ્શન વધ્યો એટલે ઓપ્શન બી જે છે આપણો જવાબ આવશે. ચાલો, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર. હાઇડ્રોજન માટે સ્થિતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા કરતાં ડબલ હોય એટલે U બરાબર 2K થાય. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર લઈએ તો એ આવશે 1/2. પણ હવે ખાસ અહીંયા ધ્યાન રાખો, ગતિ ઉર્જા હંમેશા ધન હોય, સ્થિતિ ઉર્જા એની ઋણ હોય એટલે અહીંયા ઋણ નિશાની આવશે. તો જવાબ જે છે આપણો શું આવશે? -1 આવે. એટલે કે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ થશે. એની પછી 19મો પ્રશ્ન જે છે કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 × 10⁻11 છે. તો n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા કેટલી થાય? તો ત્રિજ્યાનું સૂત્ર આપણને ખ્યાલ છે, r બરાબર n² a0. a0 એટલે બહોળ ત્રિજ્યા અથવા સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા, પહેલી કક્ષાની ત્રિજ્યા. n બરાબર 3 મૂકવાનું છે, 3નો વર્ગ કરો એટલે 9 આવશે. આ 5.3 × 10⁻11. તો 9 × 5 = 45 એટલે આપણને ખબર છે કે 45 કરતાં કંઈક વધારે જવાબ આવશે. અને એવો ઓપ્શન તમે જુઓ તો ઓપ્શન ડી એક જ છે અને એને 10⁻10 માં ફેરવી નાખ્યું છે. એટલે 4.77 × 10⁻10 મીટર. ઓપ્શન ડી આપણો સાચો જવાબ. 20મો પ્રશ્ન, 1 કિલોગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા. તો E બરાબર સૂત્ર શું થાય? mc². m એટલે 1 કિલોગ્રામ, c એટલે 3 × 10⁸ એનો સ્ક્વેર. તો 3નો વર્ગ 9, 8 16 થઈ જશે. તો 9 × 10⁻16 એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે સાચો જવાબ થશે. ચાલો, એની પછી જે છે 21મો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ખાલી જગ્યાઓ. કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર r બરાબર r0 a⁻1/3 છે. r0 એટલે 1.2 ફર્મી થાય. હવે a એટલે પરમાણુ દળાંક, હાઇડ્રોજનનો પરમાણુ દળાંક તો 1 જ આવશે. 1/1/3 એટલે જવાબ 1 જ આવે. તો ફાઇનલ આન્સર આપણો 1.2 ફર્મી એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એની પછી AU 79197 ને HG 80198 ના ન્યુક્લિયસ એકબીજાના ખાલી જગ્યા છે. હવે સમજો કે જો બંને આઇસોટોપ હોય તો Z સરખા હોય. હવે Z અહીંયા નથી સરખા એટલે આઇસોટોપ જવાબ નહીં આવે. જો પરમાણુ ભારાંક સરખો હોય તો એકબીજાના આઇસોબાર હોય. બરોબર છે, તો એ પણ સરખું નથી એટલે આઇસોબાર પણ નહીં આવે.
અને જો ઝેડ અને એ બંને સમાન હોય તો આઇસોમર હોય, પણ એ પણ સરખું નથી એટલે આઇસોમર પણ નહીં આવે. તો અહીંયા સમસ્થાનિક વાળો ઓપ્શન નીકળી જાય, આઇસોમર સમદળીય નીકળી જાય. તો વધ્યું શું ઓપ્શન? આઇસોટોન. આઇસોટોન એટલે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. હવે ન્યુટ્રોનની સંખ્યા 197 માંથી 179 બાદ કરો એટલે 118 આવશે. આમાં પણ 118 આવશે. એટલે આ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે એટલે એકબીજાના આઇસોટોન થશે. એની પછી 23મો પ્રશ્ન, જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે પોટેન્શિયલ બેરિયર જે છે એની ઊંચાઈમાં ઘટાડો થાય છે. આ પ્રશ્ન આપણને ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં બહુ જોવા મળેલો છે. ચાલો 24મો પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરીને ફેરવીને પૂછ્યો છે કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ 100 હોય તો ઇનપુટ કેટલી હોય? હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આપણને ખ્યાલ છે કે ઇનપુટ કરતાં આઉટપુટ આવૃત્તિ બમણી હોય. તો આઉટપુટ બમણી હોય તો ઇનપુટ એના કરતાં અડધી થશે. એટલે આઉટપુટ 100 છે તો ઇનપુટ એના કરતાં અડધી એટલે કેટલી થશે? 50 હર્ટ્ઝ થશે. એટલે ઓપ્શન સી જે છે એ આપણો જવાબ થશે. એની પછી 25મો પ્રશ્ન, નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાયવેલેન્ટ નથી? ટ્રાયવેલેન્ટ નથી એટલે એનો અર્થ એવો થયો કે પેન્ટાવેલેન્ટ કહીએ છીએ અથવા તો કદાચ ટેટ્રાવેલેન્ટ હોઈ શકે. પણ જોઈએ તો એન્ટીમની જે છે, પહેલો જ ઓપ્શન એન્ટીમની જે છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. એટલે એનો અર્થ એવો થયો ટ્રાયવેલેન્ટ તો નથી જ તે. બરોબર છે, એટલે ઓપ્શન એ જ આપણો જવાબ આવશે. છતાં જોઈ લઈએ, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ ને બોરોન આ ત્રણેય ટ્રાયવેલેન્ટ છે એટલે આપણો ઓપ્શન થશે એ, એન્ટીમની. ચાલો 26મો પ્રશ્ન જે છે કે એક પ્રોટોન અને એક આલ્ફા કણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે એપી અને એ આલ્ફા હોય તો એપી ના છેદમાં એ આલ્ફા મેળવો. હવે પ્રવેગનું એક કોમન સૂત્ર છે એફ ના છેદમાં એમ. પ્રોટોન માટે સફિક્સમાં પી લખશું, આલ્ફા માટે જે છે એ સફિક્સમાં આલ્ફા લખશું આપણે. ચાલો હવે બળનું સૂત્ર લખીએ વિદ્યુત ક્ષેત્રમાં તો એફ ની જગ્યાએ આવશે QE આવશે. પ્રોટોન માટે P લખીએ. વિદ્યુત ક્ષેત્ર તો સમાન જ છે, સેમ એવી રીતે આલ્ફા માટે નીચે લખશું. ચાલો E કેન્સલ થશે તો QP ના છેદમાં Q આલ્ફા એને ગુણ્યા M આલ્ફા ના છેદમાં MP. QP એઝ ઇટ ઇઝ. Q આલ્ફા એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર જે પ્રોટોન કરતાં ડબલ હોય એટલે એના સ્થાને 2QP લખશું. M આલ્ફા એટલે આલ્ફાનું દળ જે પ્રોટોન કરતાં 4 ગણું હોય. MP એઝ ઇટ ઇઝ. MP કેન્સલ, QP 4/2 એટલે જવાબ આવશે 2. તો ઓપ્શન આપણો 2 એટલે કે 2/1. ઓપ્શન બી જે છે એ આપણી માટે સાચો આન્સર થશે. ચાલો એની પછી 27મો પ્રશ્ન, સમઘનના કોઈ એક શિરોબિંદુ પર Q જેટલો વિદ્યુતભાર હોય તો તે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ. ચાલો સમઘન આપણને કીધેલો છે અને એના કોઈ એક શિરોબિંદુ પર Q વિદ્યુતભાર મૂકવામાં આવે એટલે કે અહીંયા ધારો. હવે ફ્લક્સ મેળવવા માટે સમમિતિ હોવી જરૂરી છે. એટલે કે વિદ્યુતભાર જે છે એ આપણે એવું એઝમ્પશન કરવાનું કે સેન્ટરમાં છે કોઈ આકાર. હવે અત્યારે સેન્ટરમાં નથી તો સેન્ટરમાં લાવવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા બાજુમાં એક સમઘન જે છે એ ધારવો પડશે. છતાં પણ ઉપરથી વિદ્યુતભાર ખુલ્લો છે, પાછળથી છે તો પાછળની બાજુ 2 સમઘન ધારવા પડશે. બરોબર, તો પાછળની બાજુ 2 ધારશો એટલે 1 2 3 અને 4 એટલે 4 સમઘન થયા. ત્યારે એ વચ્ચે આવ્યો પણ હજી ઉપરથી ખુલ્લો છે એટલે સેમ ઉપર એવા 4 મૂકવા પડશે. એટલે ઉપર આપણે 4 સમઘન મૂકીએ, નીચે 4 થયા. તો હવે આ વિદ્યુતભાર ટોટલ 8 સમઘનના સેન્ટરમાં થયો એટલે 8 સમઘનમાં જે છે એ ફ્લક્સ વહેંચા છે. તો ટોટલ ફ્લક્સ જે છે એ કેટલું થાય? Q/ε0. હવે 8માં વહેંચાય છે એટલે ભાગ્યા 8 કરવું પડે. તો આપણો આન્સર જે છે એ શું આવશે? Q/8ε0 એટલે કે ઓપ્શન એ. ચાલો એની પછી જે છે પ્લસ લેમ્બડા અને માઇનસ લેમ્બડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા 2 પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2r જેટલા લંબ અંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ 2 તાર વચ્ચેના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો 2 તાર લઈએ આપણે. એક પર પૃષ્ઠ ઘનતા લેમ્બડા, એક પર માઇનસ લેમ્બડા, બંને વચ્ચેનું લંબ અંતર જે છે એ 2r.
એનું મધ્ય બિંદુ છે એટલે બે તારથી અંતર કેટલું થશે આ મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. આના પર ધન વિદ્યુત ભાર છે એટલે એનું ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, બરાબર, જેને E1 કહી દઈએ આપણે. આના પર ઋણ વિદ્યુત ભાર છે એટલે એનું ક્ષેત્ર અંદર તરફ હોય, એને આપણે E2 કહી દઈએ. તો આ મધ્ય બિંદુ પાસે બંને ક્ષેત્ર સમાન દિશામાં થયા એટલે ટોટલ ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બંનેનો સરવાળો કરવો પડે. હવે પ્રથમ તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર λ/2π r/0. આ તારથી બિંદુનું અંતર કેટલું થશે r, કારણ કે ટોટલ 2r છે તો એનું અડધું r થશે. હવે એવી જ રીતે બીજા તાર માટે પણ λ/2π r/0. તો ટોટલ થશે 2λ/2π r/0. 2 કેન્સલ, તો આપણો જવાબ આવશે લેમ્બડાના છેદમાં પાઈ r/0. તો એવો ઓપ્શન જે છે એ કયો છે? સી છે, લેમ્બડાના છેદમાં પાઈ r/0. આ સી ઓપ્શન જે છે એ થશે. એની પછી 29મો પ્રશ્ન જે છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 1 પાઇકોફેરેડે છે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે સૂત્ર થશે ε0A/d અને એની કિંમત આપી છે 1 પાઇકોફેરેડે. જો બે પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક દ્રવ્યથી ભરી દેવામાં આવે, એટલે હવે નવું કેપેસિટન્સ જે સી છે ડાઇલેક્ટ્રિક મૂકીએ એટલે કે ગણું થાય, એટલે કે ε0A/d, પણ અંતર બમણું કરવાનું છે એટલે અહીંયા આવશે 2d, બરાબર. ત્યારે કેપેસિટન્સ જે છે એ 2 પાઇકોફેરેડે થઈ જશે, એટલે કે સીની વેલ્યુ જે છે આપણને આપેલી છે, કેટલી છે? 2 છે. પછી ε0A/d જે છે એ આપણી પાસે છે કેટલું છે? C0 છે, અને C0 કેટલું આપેલું છે? 1. તો આ k ના છેદમાં 2 જે છે એમને આની જગ્યાએ આપણે લખીએ 101 હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક મેળવો એટલે k મેળવવાનો છે. આ 2 અહીંયા ગુણાઈ જશે એટલે k બરાબર કેટલું થશે? 4. તો d બરાબર 4 જે છે, સોરી, ઓપ્શન ડી જે છે 4 એ આપણો સાચો જવાબ થશે, એટલે k બરાબર 4 આવશે. 30મો પ્રશ્ન, r ત્રિજ્યાની સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ પર કુલ વિદ્યુતભાર q છે. તો કવચના કેન્દ્રથી r/2 અંતરે સ્થિતિમાન. હવે એક કવચ આપેલું છે, કવચની ત્રિજ્યા કેપિટલ R છે, એની સપાટી પર q વિદ્યુતભાર છે. હવે r/2 અંતરે એટલે કંઈક અડધા અંતરે ત્રિજ્યા કરતા ત્યાં આપણે સ્થિતિમાન મેળવવાનું છે. હવે કવચની અંદર બધા જ બિંદુએ સ્થિતિમાન એક સમાન હોય અને એ સપાટી જેટલું હોય, અને સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? કે q/r જેટલું. હવે k ની જગ્યાએ શું લખી શકાય? 1/4πε0. તો જવાબ આપણો થશે q ના છેદમાં 4πε0r. એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે સાચો જવાબ થશે. હવે અહીંયા ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ભૂલથી r/2 અહીંયા ન મુકાઈ જાય, નહીતર આન્સર જે છે એ ખોટો પડશે. કારણ કે અંદર બધે સ્થિતિમાન કેટલું હોય? સપાટી જેટલું, અને સપાટી માટે અહીંયા ત્રિજ્યા r આવશે. કે ની કિંમત મૂકી દો એટલે સૂત્ર બની જશે q ના છેદમાં 4πε0r. સી ઓપ્શન. એની પછી 31મો પ્રશ્ન કે p જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને e જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. આ સ્થિતિમાંથી વિદ્યુત ડાયપોલને 90ના કોણે ભ્રમણ કરાવતા થતું કાર્ય કેટલું થશે? તો હવે જ્યારે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરાવીએ તો કાર્ય માટેનું સૂત્ર શું થાય? PE 1 - cos θ. હવે ભ્રમણ કેટલું આપવાનું છે? 90નું. તો થીટાની જગ્યાએ 90 મૂકશું. cos 90 કેટલું થશે? 0. તો 1 વધશે, 1 × p. તો જવાબ જે છે આપણો શું આવશે? PE આવશે. ઓપ્શન બી જે છે એ થશે. ચાલો, એની પછી જે છે એ 32મો પ્રશ્ન, 1/1/2 ના લંબચોરસ આડછેદ અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બેટરી જોડેલી છે. તો સળિયાનો અવરોધ ખાલી જગ્યા હશે. હવે ઓપ્શન તમે ધ્યાનથી વાંચો
તો આપણને દરેક ઓપ્શનમાં એમ જ કહેવા માંગે છે કે ક્યારે મહત્તમ હશે. અને એક ચોથો ઓપ્શન જે છે કે ભાઈ સ્વતંત્ર છે, કે કોઈ પણ બાજુ પર જોડીએ એના પર આધાર રાખતો નથી, દરેક કિસ્સામાં કેવો મળશે? સરખો. તો અવરોધનું સૂત્ર તમે યાદ કરો તો R બરાબર થાય ρ L બાય A. એટલે લંબાઈ જેટલી વધારે હશે એટલો અવરોધ વધારે, આડછેદનું ક્ષેત્રફળ જેટલું ઓછું હશે એટલો અવરોધ. એટલે એક તો વાત ખરી છે કે કઈ બાજુ પર જોડીએ છીએ એના પર આધાર રાખે જ છે, એટલે ઓપ્શન ડી તો નહીં જ આવે. હવે આપણે આ સળિયાની આકૃતિનો વિચાર કરીએ તો એ આ લંબઘન જેવો થશે સળિયો જે છે, બરાબર. આ બાજુનું માપ જે છે 10 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર અને આ 1/2 સેન્ટીમીટર. હવે તમે જુઓ આ બે છેડા વચ્ચે તમે બેટરી જોડશો, આ બે છેડા વચ્ચે, તો લંબાઈ સૌથી વધારે થશે. હવે લંબાઈ સૌથી વધારે થાય તો અવરોધ સૌથી વધારે. બીજું, આડછેદનું ક્ષેત્રફળ ઓછું થવું જોઈએ, તો સૌથી ઓછું આડછેદનું ક્ષેત્રફળ આ જ બાજુ માટે થશે 1/1, બરાબર. તો આપણે જે જોડીએ છીએ બેટરી એ ક્યાં જોડીએ છીએ? આ બે સપાટીમાં 1 અને 1/2 વાળી. તો ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ થશે કે જ્યારે બેટરી 1/1/2 બાજુઓ વચ્ચે જોડેલી હોય, એટલે કે આ બે બાજુઓ વચ્ચે, ત્યારે અવરોધ જે છે એ મેક્સિમમ થશે. એટલે ઓપ્શન સી આપણો સાચો આન્સર. ચાલો, એની પછી જે છે 33મો, કારની એક સંગ્રાહક બેટરીનું EMF 6 હોય. જો બેટરીનો આંતરિક અવરોધ 0.2 ઓહ્મ હોય તો બેટરીમાંથી ખાલી જગ્યા વોટ મહત્તમ પાવર ખેંચી શકાય. મહત્તમ પાવરનું સૂત્ર શું થશે? E² E એટલે 6/9, R એટલે 0.2. તો આન્સર જે છે આપણો શું આવશે? 180 વોટ આવશે. એટલે એ જે છે એ આપણો સાચો ઓપ્શન થશે. ચાલો, એની પછી જે છે 34મો, સામાન્ય વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન છે. આકૃતિમાં દર્શાવેલ વિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો x જે છે મેળવો. હવે અહીંયા આકૃતિમાં જેમ તમને પેપરમાં આપી છે એમ x જે છે અહીંયા આપેલું છે, બરોબર. ચાલો, એટલે કે અહીંયા 6 ઓહ્મ સાથે x જે છે એ સમાંતરમાં જોડેલો છે. હવે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. હવે સમજો, સંતુલિત અવસ્થામાં હોય તો R1/R2, એટલે કે આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર R3/R4 એ કેવો આવે? સરખો આવે. તો R1/R2 તમે જોશો તો 2/2 જવાબ શું આવશે? 1 આવશે. એટલે એનો અર્થ એવો થયો કે આ બે અવરોધનો ગુણોત્તર 1 છે. તો સેમ એવી રીતે આ બેનો ગુણોત્તર પણ કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. એટલે આની કિંમત કેટલી છે? 2 છે. હવે નીચે જે આ અવરોધ છે એનો ટોટલ કેટલો થશે? 6 અને x સમાંતરમાં છે, એટલે 6 × x, નીચે 6 + x, અને આ બેનો ગુણોત્તર જે છે એ કેટલો થવો જોઈએ? 1. કેમ કે જેટલો આનો ગુણોત્તર થાય એટલો જ આનો થાય તો જ વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં કહેવાય. ચાલો, સાદું રૂપ આપણે આપીએ તો આ 6 + x જે છે ઉપર જશે, એટલે 2 × 6 + x. હવે નીચે 6x આ છે, એ 6x આ બાજુ ગુણી નાખીએ. ચાલો, સામસામે છેદ ઉડાડીએ, 2 તેરી 6, તો 6 + x બરાબર 3x. તો 6x ઓલી બાજુ જશે તો માઇનસ થશે, 3x માંથી 1x બાદ કરો 2x, 2 તેરી 6. તો x બરાબર આપણો જવાબ શું થશે? 3 થશે, બરાબર. તો 3 ઓહ્મ આપણને ક્યાં આપેલું છે? ડી ઓપ્શનમાં જે છે એ આપેલું છે 3 ઓહ્મ, બરાબર. બીજી રીતે પણ તમે આમાં વિચારી શકો છો. જુઓ કે ભાઈ આના છેદમાં આ કરીએ તો જવાબ 1 આવે છે, તો એવી રીતે આના છેદમાં આ કરું તો પણ જવાબ જે છે એ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. હવે અહીંયા આ બેનો ગુણોત્તર 1 આવવા માટે ફરજિયાત આની વેલ્યુ જે છે કેટલી થવી પડે? 2. હવે એની વેલ્યુ 2 થવી પડે, એટલે એનો અર્થ એવો થયો 6x છેદમાં 6 + x બરાબર શું થવું પડે? 2 થવું પડે, તો જ આ બેનો ભાગાકાર 1 થશે. તો એવી રીતે પણ આન્સર x બરાબર 3 તમે લાવી શકો. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 35મો, કે એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતા પ્રવાહ સંવેદિતા. હવે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર જે છે phi/I એ શું થશે? NBA/K. તો આંટાઓની સંખ્યા બમણી કરો તો પ્રવાહ સંવેદિતા જે છે એ બમણી થશે. એટલે બમણી થશે એવો ઓપ્શન જે છે અહીંયા જ આપેલો છે. જો
કે પ્રવાહ સંવેદિતા જે છે એ બમણી થશે. પછી એક પણ જગ્યાએ નથી એટલે એમને પણ ખ્યાલ આવી જાય કે ઓપ્શન બી આવશે. છતાં આગળ વાંચીએ પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. તો વોલ્ટેજ સંવેદિતા જે છે એ આંટાઓની સંખ્યા પર આધારિત નથી એટલે આંટાઓની સંખ્યા બદલવાથી વોલ્ટેજ સંવેદિતા બદલાશે નહીં એટલે બદલાતી નથી એમ જવાબ આવશે. ચાલો એની પછી જે છે 36મો, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે તો આ તારથી 1.5 મીટર ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. ચાલો સમજીએ હવે આને. તો ઉત્તર દિશા, આ દક્ષિણ, આ બાજુ પૂર્વ, આ બાજુ જે છે એ પશ્ચિમ. હવે પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ આપી છે એટલે આ બાજુ આપી છે પૂર્વથી પશ્ચિમ, બરાબર. તો પહેલાં તો કિંમત ગોતીએ. કિંમત મેળવવાનું સૂત્ર શું છે? μ0I/2πr. અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? μ0I/2πr. ચાલો હવે અહીંયા કિંમત મૂકી દો તો 4π × 10⁻⁷ I જે છે એ પ્રવાહ 90 એમ્પિયર આપેલો છે, 2π એને ગુણ્યા r એટલે અંતર કેટલું આપેલું છે? 1.5. તો આનું સાદું રૂપ આપશો એટલે જવાબ જે છે આપણો આવશે 1.2 × 10⁻5 ટેસ્લા. હવે 1.2 × 10⁻5 ટેસ્લા આપણને બે ઓપ્શનમાં જોવા મળે. હવે એટલી તો ખબર પડી ગઈ કે બી અથવા સી બેમાંથી એક આન્સર છે. હવે દિશાની વાત કરીએ તો આ ઉત્તર દિશા છે, તમારી તરફ દક્ષિણ થશે, આ બાજુ પૂર્વ થશે, આ બાજુ જે છે એ પશ્ચિમ થશે, બરાબર. હવે પૂર્વથી પશ્ચિમ પ્રવાહ પસાર થાય છે એટલે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવું, આંગળીઓ વાળવું તો આવી રીતે બંધ વક્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રનો ફરતો હશે. મારે તારથી ક્યાં મેળવવાનું છે? ઉપર. હવે આવી રીતે વક્ર ફરે છે અહીંયા ઉપર તો ત્યાં સ્પર્શક દોરશું તો આપણને આમ મળશે અંદર તરફ એટલે કે ઉત્તર દિશા તરફ. તો ઓપ્શનમાં દિશા માટે શું આવશે? ઉત્તર તરફ. તો સી ઓપ્શન જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે, ઉત્તર તરફ દિશા આવશે. એની પછી જે છે એ 37મો, એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં Q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v જેટલી રેખીય ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો આ કણના પરિભ્રમણનો આવર્તકાળ. તો આવર્તકાળનું સૂત્ર આપણી પાસે શું છે? T = 2πm/qb. અને તમે જોઈ શકો સૂત્રમાં કોઈ પણ જગ્યાએ વેગનો v અથવા તો ત્રિજ્યા r જે છે આવતી નથી એટલે આપણો જવાબ થશે એ v અને r બંને પર આધારિત નથી કારણ કે સૂત્રમાં છે જ નહીં v અને r એટલે ઓપ્શન એ આવશે. ચાલો 38મો પ્રશ્ન, ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આચ્છેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ જે છે કેટલી થશે? મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું થશે? M = NIA. N એટલે 800, I એટલે પ્રવાહ કેટલો આપેલો છે? 3 એમ્પિયર અને A એટલે આચ્છેદનું ક્ષેત્રફળ 2.5 × 10⁻⁴. આ બધાનું સાદું રૂપ આપશું એટલે જવાબ શું આવશે? 0.6 એટલે કે 0.60 જૂલ પ્રતિ ટેસ્લા. ચુંબકીય મોમેન્ટનો એકમ એમ્પિયર × મીટર સ્ક્વેર અથવા બીજો એકમ શું થાય? જૂલ પ્રતિ ટેસ્લા. એટલે ઓપ્શન એ જે છે સાચો જવાબ. એની પછી 39મો પ્રશ્ન, સુપર કંડક્ટર માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી. ચાલો સુપર કંડક્ટર માટે કાયમની વેલ્યુ જે છે કેટલી થાય? -1 થાય. μr પૂછવું હોય સાપેક્ષ પરમિએબિલિટી તો 0 આવશે. અત્યારે આપણને ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ પૂછ્યું છે તો એનો જવાબ જે છે શું આવશે? -1 એટલે કે ઓપ્શન ડી જે છે સાચો જવાબ થશે. ચાલો લાસ્ટ પ્રશ્ન જે છે કે બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા એક નાની ત્રિજ્યા r1 નું અને બીજું મોટી ત્રિજ્યા r2 નું છે. જ્યાં r1 વેરી લેસ ધેન r2 ને કેન્દ્રો સંપાત થાય છે તેમ સમઅક્ષીય મૂકવામાં આવે તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ જે છે એ શેના પર આધારિત હશે? ચાલો ટેક્સ્ટબુકના ઉદાહરણમાંથી MCQ બનાવીને મૂકેલો છે. એક આપણે રિંગ લઈએ જેની ત્રિજ્યા r1 છે
એની ઉપર આપણે બીજી R2 ત્રિજ્યાની રિંગ લઈએ, બંનેના કેન્દ્રો સમાન છે. તો આપણે જ્યારે આવા તંત્રોનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવવું હોય ત્યારે હંમેશા મોટાના લીધે શેમાં મેળવીએ? નાના. તો ધારો કે આ જે R2 ત્રિજ્યાની રિંગ છે એમાંથી પસાર થતો પ્રવાહ I છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? μ0I/2R2 થશે, બરાબર. એનું ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્ર નાની રિંગ સાથે સંકળાય, એટલે નાની રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર થાય B × A. તો B જે છે μ0I/2R2, એ એટલે આ નાની રિંગનું ક્ષેત્રફળ કેટલું થશે? πr1². ચાલો, હવે મારે મેળવવું છે અન્યોન્ય પ્રેરકત્વ, તો M બરાબર સૂત્ર થાય phi/I. આ phi ની કિંમત અહીંયા મૂકશું એટલે I કેન્સલ થશે, તો મને મળશે μ0πr1²/2R2. I કેન્સલ થઈ ગયું. તો હવે સૂત્રમાં આપણે જોઈ શકીએ કે M જે છે એ R1² સમપ્રમાણમાં છે અને R2 વ્યસ્ત સંબંધમાં છે. તો આપણો આન્સર જે છે એ શું આવશે? R1²/R2. એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે સાચો જવાબ છે. તો મિત્રો, આ ગુજકેટ ફિઝિક્સ 2026નું પેપર હતું. એકંદરે ખૂબ જ સહેલું હતું. દરેક પ્રશ્નોનું જે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને સોલ્યુશન કરાવ્યું અને સાથે સાથે જવાબ પણ આપણે જોતા ગયા. તો ખાસ સોલ્યુશન મુજબ તમારે કેટલા માર્ક આવે છે એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો. અને બીજી વસ્તુ, આપણે જે ગુજકેટનો ક્રેશ કોર્સ લોન્ચ કર્યો હતો એ તમને કેટલો હેલ્પફુલ થયો એ પણ મને જણાવજો. મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.